નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ઉપયોગ શોષણ કરવા, લાભોથી વંચિત રાખવા ના કરી શકો. સુપ્રીમનો મહત્વપૂર્ણ ચુકાદો. વર્ષોથી સેવા આપતા હંગામી કર્મીઓને કાયમી જેવા અધિકાર. ભાજપ આપની ઓફિસે કાર્યકરોનો ધમધમાટ, કોંગ્રેસમાં સન્નાટો. 5,000 કર્મચારીઓ અને 10,000 પોલીસ જવાનોની નિમણૂક. દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ. આપ અને ભાજપ વચ્ચે ટક્કર. કર વ્યવસ્થાને સરળ બનાવવા પ્રયાસ. નવા ટેક્સ બિલને કેબિનેટની મંજૂરી. આગામી સપ્તાહે સંસદમાં રજૂ થશે. કોલંબિયા અમેરિકાના સૈન્ય એરક્રાફ્ટને ઇનકાર કરી શકે તો પોતાના નાગરિકોને પરત લાવવા ભારત પોતાના વિમાન કેમ ના મોકલી શકે? દાહોદના રાછરડા હિમાલા ગામે બીમારીની સારવારમાં માસૂમ બાળનો ડામ દેનારની ધરપકડ. હરની બોટ દુર્ઘટનામાં 16 પીડિત પરિવારોને કુલ રૂપિયા 4.9 કરોડ વળતર ચૂકવવાનો ઓર્ડર. રંગભૂમિનો એ મહિમા છે, અહીં ભેદના ભાવ ઓગળી જાય છે. 37મી એકાંકી નાટ્ય સ્પર્ધામાં પદ્મશ્રી તુષાર શુક્લએ કહ્યું. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસ. પાટીદાર નેતાઓ સામેના રાજદ્રોહ સહિતના 9 કેસ પાછા ખેંચાયા. અત્યાર સુધી 911 કેસ રદ. મહાકુંભમાં ટ્રાફિક જામ. 10 કિલોમીટર કાપવામાં કલાકોનો સમય લાગે છે. ઘરેલુ હિંસા કેસમાં સમગ્ર પરિવારને કારણ વગર સંડોવી શકાય નહીં, સુપ્રીમે કહ્યું. વિધાનસભા ચૂંટણી 8 વાગ્યાથી મતગણતરી. 11:30 પરિણામ. દિલ્હી આપ ચોગ્ગો મારશે કે પછી ભાજપ ચોંકાવશે, તેવો મોટો સવાલ. લોનના દર હજુ 0.5% ઘટી શકે છે. 20 લાખની હોમ લોનમાં ₹880 ઘટશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ગનમેન સહિત 3 લગ્નમાં દારૂ પી રાજમહેલ રોડ પર કાર અથાડી. હોમ સાયન્સની વિદ્યાર્થીનીનો ગળે ફાંસો ખાઈને આપઘાત. માચીથી મંદિર સુધી પગથિયા ચડીને યાત્રા કરવી પડશે. પાવાગઢનો રોપવે 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ મેન્ટેનન્સ માટે બંધ થશે. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. હોમ લોન અને અન્ય લોન સસ્તી થશે. આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યો. મહારાષ્ટ્રમાં વયસ્ક લોકોની વસ્તી કરતાં વધુ મતદારોની સંખ્યા. રાહુલ ગાંધીએ કહ્યું. આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વડાપ્રધાન 12 ફેબ્રુઆરીથી 2 દિવસની અમેરિકાની મુલાકાતે ટ્રમ્પને મળશે. અમેરિકામાંથી વધુ 487 ભારતીયોની ટૂંક સમયમાં હકાલપટ્ટી થઈ શકે છે. મહાકુંભમાં અદાણીના ઇસ્કોન કેમ્પમાં આગ. કોઈ જાનહાનિ થવા પામી ન હતી. એક ભારતીય અમેરિકન રાજકારણીને ભારતના વિઝા નહીં અપાતા. સિએટલમાં ભારતીય કોન્સ્યુલેટ પર હોબાળો. ઝરદારીએ જિનપિંગ સાથેની મંત્રણામાં કાશ્મીરનો મુદ્દો ઉપાડ્યો. નાયબ કલેક્ટર દ્વારા હરની બોટ દુર્ઘટનાના ભોગ બનનાર પીડિતોના પરિવારોને વળતર ચૂકવવા આદેશ કરાયો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 5 વર્ષે આરબીઆઈએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો. કેસની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. હાઈકોર્ટે કહ્યું, પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય. કોલકાતા રેપ મર્ડર કેસ. સીબીઆઈની અરજી. સંજય રોયને ફાંસીની માંગ કરતી સીબીઆઈની અરજી હાઈકોર્ટે મંજૂર કરી. WHO અને UN બાદ નિર્ણય. જગત જમાદાર ટ્રમ્પે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર નિયંત્રણો લાદ્યા. ભારતીય પોસ્ટ પર બીએટીના હુમલાનું કાવતરું નિષ્ફળ. પાકિસ્તાનના 3 સૈનિક પણ ઠાર. આર્મીએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બરોડા એકેડેમિક એસોસિએશનની પહેલ. BAA દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇનનો પ્રારંભ કરાયો. હરની બોટ કરુણાંતિકા પીડિત પરિવારોને 385 દિવસે વળતરની જાહેરાત. જવાબદારો જેલના સળિયા ગણે તેવી પરિવારજનોની માંગ છે. મૃતક બાળકના પરિવારને ₹31 લાખનું વળતર ચૂકવવા આદેશ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો. દિલ્હી વિધાનસભા ચૂંટણીના EVM ખુલશે. આજે ફેસલો થશે. ઠાર કરવામાં આવેલા આતંકીઓમાં 3 પાકિસ્તાની સૈનિક હોવાનો દાવો. ભારતીય આર્મી દ્વારા
પૂંછમાં ઘૂસણખોરી કરતા 7 પાકિસ્તાની આતંકીઓ ઠાર. સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ ચાલુ રખાશે. 8,800 કરોડ ખર્ચાશે. નવા ઇન્કમ ટેક્સ બિલને કેન્દ્રીય કેબિનેટ દ્વારા લીલી ઝંડી અપાઈ. પીએમ મોદી 12-13મીએ 2 દિવસ અમેરિકાના પ્રવાસે. ગેરકાયદે અમેરિકા જવાના 2 નંબરી વ્યવહારો આંગળીયા મારફતે થાય છે. ડંકી રૂટથી અમેરિકા મોકલવાનો ગુજરાતમાં બેરોકટોક ગોરખ ધંધો. બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકોનું મોત થયું હતું. 2 ઇજાગ્રસ્ત થયા હતા. હરની બોટકાંડ, જેમાં 11 હિયરિંગ પછી ઐતિહાસિક વળતર જાહેર. મહાકુંભ પવિત્ર સ્નાન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 40 કરોડને પાર પહોંચી. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કર અને જૈશના સમર્થનની આયોજિત ભારત વિરોધી રેલીમાં હમાસના નેતાઓએ ભાગ લીધો. નવા ઇન્કમ ટેક્સ એક્ટની ભાષા કરદાતા સમજી શકે તેવી સરળ હશે. કોરોના વખતે થયેલા મતભેદોને પગલે રાષ્ટ્રપતિનો નિર્ણય. અમેરિકા બાદ હવે આર્જેન્ટિના પણ WHO વિદાય લેશે. તેમને હાથકડી અને બેડીઓ પહેરાવીને મોકલવા અમાનવીય છે. માયાવતી. યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડન ખટોલાનો આનંદ માણ્યો. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં 42.12 લાખના બિનહિસાબી પાન મસાલાના પાઉચ પકડાયા. 2.5 કરોડની GST ચોરી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.